सारथी संस्था गोधरा महीसागर અને સહજ સંસ્થા વડોદરાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય સ્તરના ક્લાઇડોસ્કોપ પ્રોજેક્ટનો દાહોદ જિલ્લામાં વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે। તારીખ 14/7/2024 ના રોજ હોટલ બાલાજી ઇન્દોર હાઈવે દાહોદ ખાતે આ પ્રોજેક્ટના જિલ્લા સ્તરીય લોન્ચિંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો અને સહભાગીઓના પરિચય તેમજ પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશોની વિસ્તૃત માહિતી સાથે થઈ। ત્યારબાદ મંચસ્થ અધિકારીઓ અને સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા સામૂહિક દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ઉચ્ચ અધિકારીઓની ગરિમામય ઉપસ્થિતિ। આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા, જેમાં ડોક્ટર ઉદય ટીલાવટ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી CDHO, ડોક્ટર અશોકભાઈ ડાભી, જિલ્લા RCHO, ડોક્ટર ગિરવર બારિયા ADHO, JP ભંડારી DYSP દાહોદ પોલીસ વિભાગ, ડોક્ટર બંકિમ ગાંધી અર્બન હેલ્થ, મહિલા અને બાળ અધિકારી શ્રી, તમામ તાલુકાના THO, THV, કાઉન્સિલર્સ, મેડિકલ ઓફિસર્સ તેમજ CSCના અધિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા। શું છે ક્લાઇડોસ્કોપ પ્રોજેક્ટ અને તેનો મુખ્ય હેતુ શું? ગુજરાતમાં જાતિ અને પ્રજનન આરોગ્ય અધિકારો તેમજ વ્યાપક ગર્ભ સમાપન સેવા અંગે જાગૃતિ, સુલભતા અને ગુણવત્તાસભર સેવાઓને મજબૂત બનાવવાનો પ્રોજેક્ટનો મુખ્ય આશય છે। ક્લાઇડોસ્કોપ પ્રોજેક્ટ ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ ઉપરાંત વિદેશના 3 દેશોમાં અમલીકૃત છે। તેનો હેતુ મહિલા, કિશોરીઓ અને વંચિત સમુદાયો માટે સુરક્ષિત, પોસાય તેવી અને કલંક મુક્ત ગર્ભ સમાપન સેવાઓ સુનિશ્ચિત કરવાનો છે। ગુજરાતમાં પ્રોજેક્ટ અંતર્ગત વડોદરામાં સહજ સંસ્થા તેમજ દાહોદ અને મહીસાગર જિલ્લામાં છેલ્લા 40 વર્ષથી મહિલા આરોગ્ય, જેન્ડર અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સારથી સંસ્થા કામગીરી સંભાળી રહી છે। કાર્યક્રમ દરમિયાન ગુજરાતમાં ગર્ભ સમાપનની સ્થિતિ અને સેવા અંગે તૈયાર કરાયેલ ખાસ રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું। આ અહેવાલમાં સેવાઓની પ્રાપ્યતા, સામાજિક કલંક, કિશોરીઓની સેવા અને તાલીમબદ્ધ આરોગ્ય કર્મચારીઓની ઉપલબ્ધિ જેવા ગંભીર મુદ્દા પર પ્રકાશ પાડવામાં આવ્યો। આ પ્રસંગે દાહોદ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવટ સાહેબે ક્લાઇડોસ્કોપ MOU પર હસ્તાક્ષર કરી સ્ટેજ પરથી સારથી અને સહજ સંસ્થાને વર્ષ 2030 સુધી આ ક્ષેત્રમાં કામગીરી કરવા માટે સત્તાવાર મંજૂરી આપી। સહજ અને સારથી NGO સંસ્થા તેમજ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ PHCના મેડિકલ ઓફિસરો, CHCના ડૉક્ટર્સ, નર્સિસ, સ્ટાફ નર્સ, ANM અને કાઉન્સેલર એમ વિવિધ કેડરને સાથે મળીને આશરે 50 જેટલા કેન્ડિડેટનું આપણે અહીંયા જે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર સેફ એબોર્શન વિશે ગ્રુપ ડિસ્કશન થશે। સેફ એબોર્શનની અંદર થયેલ રિસર્ચ વિશે પણ અહીંયા ચિંતન કરવામાં આવી રહ્યું છે અને જેનાથી આ સેફ એબોર્શનનું જે કંઈ અહીંથી માહિતી ઉપલબ્ધ થશે એ માહિતી આપણે ઇમ્પ્લિમેન્ટ કરી અને લોકોમાં વધુમાં વધુ જનજાગૃતિ લાવવાના પ્રયાસો, સહિયારા પ્રયાસો અમારા તરફથી કરવામાં આવશે। થેન્ક યુ।